હેલો ફ્રેન્ડ, હું છું રાજપુર અર્જુન સર રાજપુર યુટ્યુબ ચેનલમાં મારું સ્વાગત છે. મિત્રો, આજે આપણે આ વિડીયોમાં સ્ટાન્ડર્ડ 9 સબ્જેક્ટ ઇંગ્લિશ યુનિટ 2 ડેન્ટલ હેલ્થ જેનો પાર્ટ 1 આપણે અગાઉના વિડીયોમાં જોઈ ગયા. તો આ વિડીયોમાં આપણે પાર્ટ 2 વિશે વાત કરીશું. જો તમે મિત્રો મારી યુટ્યુબ ચેનલ નવા છો તો અત્યારે યુટ્યુબ ચેનલ લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અને બાજુના બેલ આઇકન બટન પર ક્લિક કરવાનું ભૂલશો નહીં, જેથી કરીને આની પછીના જે વિડીયો મૂકવાની તમને નોટિફિકેશન મળતી રહે. તો વાત કરીએ આપણે પાર્ટ 2. નેક્સ્ટ ડે સોનિયા ફેલ્ટ બેટર. બીજા દિવસે સોનિયા સારું ફીલ કરતી હતી. સી ડીડ નોટ હેવ મચ પેઇન. તેને વધારે દુખાવો થતો નહોતો. સી વિઝિટેડ ધ ડૉક્ટર અગેઇન એટ ધ ફિક્સ ટાઈમ. તેણે ફરી પાછું એ જ સમયે, ફિક્સ થયેલો સમયે એ સમયે ડૉક્ટરની મુલાકાત લીધી. ડૉક્ટર શર્મા સેઝ, હાઉ ડુ યુ ફીલ ટુડે. આજે તું કેવું ફીલ કરે છે યંગ લેડી. સોનિયા સેઝ, મચ બેટર, એટલે પહેલાં કરતાં વધારે સારું. ડૉક્ટર શર્મા ક્લીન્ડ ધ કેવિટી વિથ એન એર રૂટર. એર રૂટરથી એને શું કર્યું? પહેલાં કેવિટીને સાફ કર્યું, જે પોલાણ થઈ ગયું હતું એના. ધેન સી ફિલ્ડ ઇટ વિથ અ વ્હાઇટ સબસ્ટેન્સ નોન એઝ લાઇટ કર્ડ કમ્પોઝાઇટ ફિલિંગ મટીરિયલ. ત્યાર પછી તેણે વ્હાઇટ એક એવો પદાર્થ હોય જેને લાઇટ કર્ડ કમ્પોઝાઇટ ફિલિંગ મટીરિયલ કહીએ, એનાથી એને ફિલ કર્યું. ઇટ કન્ટેન સિન્થેટિક રેઝિન, જે સિન્થેટિક એટલે કૃત્રિમ રેસા, સિલિકા એસ અ ફિલર, એટલે ફિલર તરીકે આ બંનેનો યુઝ કર્યો. એન્ડ ફોટો એક્ટિવેટર, અને ફોટો એક્ટિવેટર છે એ બધું જ એની અંદર કન્ટેન હોય છે, એટલે આનાથી બને છે એ પદાર્થ છે. ડૉક્ટર શર્મા સે, યસ ઇટ ઇઝ ડન. હા, તે પૂર્ણ થયું છે. થેન્ક યુ ફોર કીપિંગ યોર માઉથ ઓપન વિધાઉટ સ્પીકિંગ અ વર્ડ. એક પણ શબ્દ ઉચ્ચાર્યા વગર તું તારું માઉથ એટલે મોઢું જે છે એ ખુલ્લું રાખજે. એઝ સોનિયા વોઝ લાસ્ટ પેશન્ટ ધેટ ડે. સોનિયા જોકે છેલ્લી પેશન્ટ હતી. ધ ડૉક્ટર કુલ સ્પેર ટાઈમ ટુ ટોક ટુ હર. એટલા માટે ડૉક્ટરે એના સાથે વધારે સમય વિતાવ્યો. સોનિયા સેઝ, ડૉક્ટર વિલ યુ ટેલ મી વાય આઈ ગોટ ધીસ કેવિટી. ડૉક્ટર, શું તું જાણે છે, મને કહેશે કે આ કેવિટી તને કેવી રીતે થયું, એટલે કે પોલાણ. ડૉક્ટર શર્મા સેઝ, વેલ ટેલ મી વન થિંગ. મને કૃપા કરી એક વસ્તુ કે, આર યુ ફોન્ડ ઓફ સ્વીટ્સ. શું તને મીઠાઈ ખાવાનો શોખ છે? સોનિયા ડૉક્ટર શર્મા સેઝ સોનિયા સેઝ, યસ આઈ એમ. હા, મને છે. આઈ લવ ઇટિંગ ચોકલેટ્સ એન્ડ આઈસ્ક્રીમ એઝ વેલ એઝ અધર સ્વીટ. બીજી મીઠાઈઓની જેમ મને ચોકલેટ અને આઈસ્ક્રીમ ખાવાનો પણ શોખ છે. ડૉક્ટર શર્મા સેઝ, એન્ડ નાવ ટેલ મી વન મોર થિંગ. અને બીજી વસ્તુ મને કહે, ડુ યુ બ્રશ યોર ટીથ રેગ્યુલરલી ટ્વાઇસ અ ડે. શું તું દિવસમાં 2 વખત બ્રશ કરે છે? ડુ યુ ક્લીન યોર માઉથ આફ્ટર મીલ્સ. શું તું ભોજન કર્યા પછી પણ એ બ્રશ કરે છે કે નહીં? આફ્ટર ઇટિંગ ચોકલેટ ઓર આઈસ્ક્રીમ. ચોકલેટ અને આઈસ્ક્રીમ ખાધા પછી પણ તું સાફ કરે છે કે નહીં? સોનિયા છે, નો ડૉક્ટર, ના એમ કરતી નથી. આઈ બ્રશ માય ટીથ ઓનલી ઇન ધ મોર્નિંગ. હું માત્ર સવારે જ બ્રશ કરું છું. ડૉક્ટર શર્મા સેઝ, ધેટ્સ ધ પ્રોબ્લેમ. આ સમસ્યા છે. યુ આર નોટ ટેકિંગ પ્રોપર કેર ઓફ યોર ટીથ. તું તારા દાંતની યોગ્ય સંભાળ રાખતી નથી. યુ મસ્ટ બ્રશ યોર ટીથ પ્રોપરલી ટ્વાઇસ અ ડે ઇન ધ મોર્નિંગ એન્ડ વન્સ અગેન બિફોર યુ ગો ટુ બેડ. તારે દિવસમાં 2 વખત બ્રશ કરવું જોઈએ, સવારે અને બીજું પથારી એટલે કે સુવા જા એ પહેલાં. સોનિયા સેઝ, વોટ ઇઝ ધ રાઇટ વે ઓફ બ્રશિંગ ધ ટીથ. ડૉક્ટર, દાંતને બ્રશ કરવાની યોગ્ય રીત કઈ છે? ડૉક્ટર શર્મા સેઝ, મોસ્ટ ઓફ ધ પીપલ બ્રશ ધેર ટીથ વાઇલ મૂવિંગ ધ બ્રશ ઇન સાઇડવેઝ. મોટા ભાગના લોકો બ્રશ જે છે તેના દાંતને કેવી રીતે ફેરવે છે? સાઇડ વે, એટલે કે સાઈડમાં જ બ્રશ ફેરવે છે. બટ ધ રાઇટ વે ઇઝ ટુ મૂવ અપવર્ડ એન્ડ ડાઉનવર્ડ. પરંતુ યોગ્ય રીત શું છે? ઉપર અને નીચે, એટલે અપવર્ડ એન્ડ ડાઉનવર્ડમાં બ્રશ ફેરવવું એ યોગ્ય રીતે બ્રશ કર્યું કહેવાય. સો ધેટ ઇટ રિમૂવ્સ ધ ટાઇની બીટ્સ ઓફ ફૂડ સ્ટફ બિટવીન ધ ટીથ. જેથી કરીને દાંતની વચ્ચે જે કંઈ ફસાયેલું હોય ખોરાકનું કણ તો એ દૂર થઈ જાય. ધ ગમલાઇન શુડ ઓલ્સો બી બ્રશ્ડ વિથ જેન્ટલ સ્ટ્રો. હળવા કોગળાથી બ્રશ કરી લેવું જોઈએ.
સોરી ગમ લાઇન્સ એટલે કે પેઢા જે છે આપણે એને બ્રશ ન કરી શકીએ બરાબર, એટલે એના માટે શું કરવાનું, હળવા કોગળા કરવાના, જેથી કરીને આપણી જે કચરો ફસાઈ ગયો હોય તો એ દૂર થઈ જાય. નોટ ઓનલી ધીસ, ક્લીન યોર માઉથ આફ્ટર એવરી મીલ એન્ડ એવરી ટાઈમ યુ ઇટ અ ચોકલેટ ઓર આઈસ્ક્રીમ. માત્ર ખોરાક ખાધા પછી બ્રશ કરવું એમ નહીં, પણ ચોકલેટ કે આઈસ્ક્રીમ તમે ખાધી હોય એના પછી પણ બ્રશ કરવું જોઈએ. સોનિયા સેઝ, વિલ યુ ટેલ મી ધ રીઝન ડૉક્ટર? શું તું મને એનું રીઝન કહીશ? ડૉક્ટરને કહે છે. ડૉક્ટર શર્મા સેઝ, ક્લિનિંગ ઓફ માઉથ ઇઝ ફર્સ્ટ રિક્વાયરમેન્ટ ઓફ ડેન્ટલ હાઇજીન. દાંતનું સ્વાસ્થ્ય સારું રાખવા માટે સૌથી પહેલી જરૂરિયાત શું છે કે માઉથ આપણું ક્લીન હોવું જોઈએ. ઇફ યુ ડોન્ટ ક્લીન યોર માઉથ, જો તું મોં સાફ કરીશ નહીં, ધ ટાઇની બીટ્સ ઓફ ફૂડ ઇનસાઇડ સ્ટીક ટુ ધ સરફેસ ઓફ યોર ટીથ, તો તારા દાંતની સપાટી જે છે એની અંદરની બાજુ ખોરાકના કણ છે એ રહી જશે. એન્ડ ઇન ધ સ્પેસ બિટવીન યોર ટીથ, અને તારા દાંત વચ્ચે પણ. નાવ germs feed on these food particles who eventually eat up parts of the teeth too. હવે જમ્સ એટલે કે જે સૂક્ષ્મજીવો છે એ આ ફૂડ પાર્ટિકલ્સમાં શું ખાશે, ફૂડ પાર્ટિકલ્સની ખાશે. ઇવેન્ચ્યુઅલી ઇટ અપ પાર્ટ્સ ઓફ ધ ટીથ, જે દાંતના ઇવેન્ચ્યુઅલી ઇટ અપ પાર્ટ્સ ઓફ ધ ટીથ, જે દાંતના પાર્ટ જે છે એને ખાઈ જશે. ધ ડિસ્ટ્રોય ધ ઇનેમલ કોટિંગ ઓફ ધ ટીથ, એટલે કે દાંતના જે ઉપરનો જે ભાગ છે એને કોટિંગ કે એ પણ ડિસ્ટ્રોય થશે. એન્ડ ઇન અ લોંગ રન ઇટ લીડ્સ ટુ કેવિટી, અને લાંબા સમય પછી એ પોલાણને સર્જન કરે છે. ઇનેમલ કોટિંગ, સોનિયા સેઝ, ઇનેમલ કોટિંગ એટલે કે દાંતનું પડ. વોટ્સ ધેટ, શું છે તે? ડૉક્ટર શર્મા સેઝ, ફોર ધેટ યુ નીડ ટુ અન્ડરસ્ટેન્ડ ધ કન્સ્ટ્રક્શન ઓફ અવર ટીથ. આપણું દાંતનું સર્જન સમજવા એ ખૂબ જ અગત્યનું જરૂરી છે. અવર ટીથ હેવ 3 લેયર્સ, આપણો દાંત જે છે એને 3 લેયર હોય છે. ધ અપર મોસ્ટ વ્હાઇટ લેયર ઇઝ કોલ્ડ ઇનેમલ, ઉપરનું જે પડ છે એને ઇનેમલ કહેવાય છે. ઇટ ઇઝ ધ હાર્ડેસ્ટ એન્ડ સ્ટ્રોંગેસ્ટ પાર્ટ ઓફ અવર બોડી, આપણા શરીરનો એ એક સ્ટ્રોંગેસ્ટ એટલે સૌથી મજબૂત અને સખત પડ હોય છે. ધ સેકન્ડ લેયર ઇઝ કોલ્ડ ડેન્ટિન, બીજો લેયર જે છે એને ડેન્ટિન કહેવાય. ઇટ ઇઝ સ્લાઇટલી યલોવિશ, તે પીળાશ પડતા રંગનું હોય છે. ધ ઇનર મોસ્ટ લેયર ઇઝ કોલ્ડ ડેન્ટલ પલ્પ, અને અંદરનું જે લેયર છે એને ડેન્ટલ પલ્પ કહેવાય છે. ઇન યોર મોલાર, એટલે કે તમારા મોલાર દાંતમાં, ધેર વોઝ અ કેવિટી વિચ નાવ નો મોર એક્ઝિટ, હવે તમારા દાંત કે જેમાં કેવિટી પોલાણ થઈ ગયું છે કે જે ક્યારેય દૂર થશે નહીં. સોનિયા સેઝ, મોલાર વોટ ઇઝ ઇટ? દાંત શું? ડૉક્ટર શર્મા સેઝ, ઇટ્સ અ કાઇન્ડ ઓફ ટીથ, એ દાંતનો એક પ્રકાર છે. લુક એટ ધ ચાર્ટ, ચાર્ટની સામે જુઓ. ધેર આર 2 ટાઈપ ઓફ ટીથ, 2 પ્રકારના દાંત હોય છે. એક તો ડેસિડ્યુઅસ ટીથ, ઓલ્સો એઝ મિલ્ક ટીથ. એક ડેસિડ્યુઅસ ટીથ જેને મિલ્ક ટીથ પણ કહેવાય, અને બીજું છે પરમેનન્ટ ટીથ કે જે કાયમી દાંત કહેવાય. ડેસિડ્યુઅસ ટીથ આર યુઝ્યુઅલી 20 ઇન નંબર. ડેસિડ્યુઅસ ટીથ છે એ 20ની સંખ્યામાં હોય છે. તે શેડ 1 by 1 આફ્ટર ગ્રોથ, જે જેમ જેમ સમય થતો જાય, ગ્રોથ થતો જાય, વિકાસ થતો જાય, એમ એમ એ પડતા જાય છે. ધેર આફ્ટર ન્યૂ પરમેનન્ટ ટીથ કમ અપ, અને પછી એક નવા પરમેનન્ટ દાંત છે આવી જાય છે. તે આર યુઝ્યુઅલી ઇન 32 ઇન નંબર, તે 32ની સંખ્યામાં હોય છે. યસ, આઈ ઓલ્સો હેવ 32 બટ ધે આર નોટ ધ સેમ. હા, સોનિયાએ પણ કીધું 32 દાંત હોય છે પરંતુ સેમ નહીં. ડૉક્ટર શર્મા છે, ધે આર ડિફરન્ટ ઇન સાઇઝ, શેપ, સાઇઝ એન્ડ ફંક્શન, બધાના આકાર, કદ અને કાર્ય બધું અલગ અલગ હોય છે. ધેર આર 4 ઇન્સિઝર, 4 એવી ઇન્સિઝર હોય, 2 કેનાઇન હોય, અને 4 પ્રીમોલાર એટલે કે દાઢની આગળની 2 હોય, તે નીચે 2 અને ઉપર પણ 2 અલગ અલગ બાજુ હોય, એટલે 2 ને 2 ટોટલ 4 હોય એવી એ પણ. એન્ડ 4 ઓર 6 મોલાર ઇચ, જો એક જડબામાં 6 એવી મોલાર આવેલી હોય, 3 આ બાજુ અને 3
એક લેફ્ટ બાજુ 3 ને રાઈટ સાઈડ 3. બરાબર. એવી રીતે ઈચ જો બેમાં 6 ને 6 ટોટલ 12 હોય અને એવી રીતે આપણા 32 દાંત થતા હોય છે. જો 4 ઇન્સીઝર આવી, પછી 2 કેનાઇન, પછી 4 પ્રીમોલાર્સ, અને મોલાર છે એ પણ 6. 6 ને 4 10 ને 2 12 ને 4 16. આ એક જડબાની વાત થઈ. એવા બીજામાં પણ કેટલા હોય? એવા 16. ટોટલ કેટલા થશે? 32. એટલે 6 + 6, 4 + 4, 2 + 2 અને 4 + 4. બરાબર. આ રીતે ટોટલ 32 દાંત થતા હોય છે આપણને. ચલો આગળ વાત કરીએ. સોનિયા સેજ, કેન આઈ આસ્ક યુ ફ્યુ ક્વેશ્ચન્સ? હું તને થોડા પ્રશ્ન પૂછી શકું? એબાઉટ માય ફ્રેન્ડ્સ ડેન્ટલ પ્રોબ્લેમ. મારા ફ્રેન્ડની દાંતની સમસ્યા વિશે હું કહી શકું? ડૉક્ટર શર્મા સેઝ, ઓ શ્યોર ડિયર. હા પ્રિય. સોનિયા સેઝ, પૂજા, વન ઓફ માય ક્લાસમેટ સ્લિપ્ડ ઓફ સ્ટેરકેસ એન્ડ શી હેઝ કમ સમ ફ્રેક્ચર્ડ ટીથ. પૂજા કે જે મારી ક્લાસમેટ છે એમાંની એક છે કે જે પગથિયા ચડતી વખતે સ્લીપ થઈ ગઈ અને દાંતમાં શું થઈ ગયું? ફ્રેક્ચર. વોટ શુડ શી ડુ? શું તેને કરવું જોઈએ? ડૉક્ટર શર્મા સેઝ, વેલ શી નીડ્સ ટુ કન્સલ્ટ અ ડેન્ટિસ્ટ. હા, તેને દાંતની જે સંભાળ રાખતા એવા ડેન્ટિસ્ટ, સ્પેશિયલ જે દાંતના સંભાળ રાખે એવા ડેન્ટિસ્ટની તારે મદદ લેવી પડશે. આફ્ટર એક્ઝામિનિંગ હર ટીથ, તેના દાંત તપાસ્યા પછી ધ ડેન્ટિસ્ટ વિલ સજેસ્ટ ધ રિસ્ટોરેશન ઓફ ધ ટીથ વિથ લાઇટ કર્ડ કમ્પોઝાઇટ ફિલિંગ મટીરિયલ. ડેન્ટિસ્ટ પછી સૂચન કરશે કે દાંતની રિસ્ટોરેશન કરવા માટે એને કયું મટીરિયલ? લાઇટ કર્ડ કમ્પોઝાઇટ ફિલિંગ મટીરિયલ છે એને લગાડવું પડશે. આગળ. સોનિયા સેઝ, ઓકે આઈ હેવ અનધર ફ્રેન્ડ નેમ્ડ ધારા. મારે બીજી એક ફ્રેન્ડ છે ધારા. સી હેઝ અનઇવન ગ્રોથ ઓફ ટીથ. તેને દાંતનો વિકાસ છે થયો નથી સરખો. હર ટીથ આર નોટ પ્રોપરલી ગ્રોન. તેના દાંત છે એ યોગ્ય રીતે ઉગ્યા નથી. સી ફીલ્સ વેરી એમ્બાર્સ્ડ એટ ટાઈમ. તે બિચારી ખૂબ જ નિરાશ થઈ ગઈ છે. એની એડવાઇસ ફોર હર? શું એના માટે કોઈ સલાહ છે? ડૉક્ટર શર્મા સેઝ, નો વન શુડ બી એમ્બાર્સ્ડ એબાઉટ ફિઝિકલ ડિફોર્મિટી. શારીરિક કોઈ ખામી એટલે કે ડિફોર્મિટી કોઈ હોય એના વિશે કોઈ પણ નિરાશ એવું ફીલ કરવું જોઈએ નહીં. એટલે નિરાશ ન થઈ જવાનું કોઈ પણ સમસ્યા હોય. હર પ્રોબ્લેમ ઇઝ કોલ્ડ અ ક્રાઉડિંગ. એની સમસ્યાને ક્રાઉડિંગ કહેવાય છે. એટલે આડાવડા દાંત ઉગે. નાવ ધેર ઇઝ અ સોલ્યુશન ફોર ધીસ પ્રોબ્લેમ ઓલ્સો. હવે એનું સોલ્યુશન છે આ સમસ્યાનું. ધ પેશન્ટ હેઝ ટુ ગો ફોર ઓર્થોડોન્ટિસ્ટ ટ્રીટમેન્ટ. એવા દર્દીએ ઓર્થોડોન્ટિસ્ટ ટ્રીટમેન્ટ લેવી જોઈએ. ધ બ્રેસિસ વિલ બ્રિંગ હર ટીથ ઇન પ્રોપર અલાઇનમેન્ટ. બ્રેસિસ કે જે એને કેવી રીતે દાંત ઉગાડવા એ એને થઈ શકશે. સોનિયા સેઝ, શુડ આઈ આસ્ક હર ટુ સી યુ? શું હું તમને જોઈ શકું? ડૉક્ટર શર્મા સેઝ, નો સી વિલ હેવ ટુ કન્સલ્ટ એન ઓર્થોડોન્ટિસ્ટ. ના, તેણીએ ઓર્થોડોન્ટિસ્ટની મદદ લેવી પડશે. સોનિયા સેઝ, થેન્ક યુ વેરી મચ ફોર યોર વેલ્યુએબલ સજેશન. તમારું કિંમતી સૂચન બદલ તમને આભાર. ઇન્ડીડ ડેન્ટલ સાયન્સીસ હેઝ એડવાન્સ્ડ અ લોટ. ખરેખર દાંતનું જે વિજ્ઞાન છે આ ખૂબ જ વધી ગયું છે. આઈ વિલ આસ્ક હર ટુ અ કન્સલ્ટ એન ઓર્થોડોન્ટિસ્ટ. હું તેને ઓર્થોડોન્ટિસ્ટની મુલાકાત લેવા માટે કહીશ. હા, નાવ આઈ એમ થિંકિંગ ઓફ ટેકિંગ અપ અ પ્રોજેક્ટ ઓન ડેન્ટલ હેલ્થ. હવે હું ડેન્ટલ હેલ્થ પર કેવી રીતે પ્રોજેક્ટ કરું એના વિશે વિચારી રહી છું. બિકોઝ વી હેવ ટુ વર્ક ઓન અ પ્રોજેક્ટ ઇન સાયન્સ. વિજ્ઞાનમાં આપણે એક પ્રોજેક્ટ છે એ તૈયાર કરવાનો છે, એના પર કામ કરવાનું છે. એન્ડ આઈ થિંક ધીસ ઇઝ અ વેરી યુઝફુલ ટોપિક.
પણ હું વિચારું છું કે આ ખૂબ જ ઉપયોગી ટોપિક છે. ડૉક્ટર શર્મા સેઝ યુ કેન કમ ફોર ગાઈડન્સ ફોર યોર પ્રોજેક્ટ ઇફ યુ નીડ. તારે કે પ્રોજેક્ટ માટે મદદની જરૂર પડે તો મારી આગળ આવજો. સોનિયા સેઝ ઇટ્સ સો નાઇસ ઓફ યુ. તો ખૂબ જ સારું. ડૉક્ટર શર્મા સેઝ યુ આર વેલકમ. તને હંમેશા આવકારું છું. તો મિત્રો અહીંયા આપણે પાર્ટ 2 છે યુનિટ 2નો પૂર્ણ કર્યો. તો ફરી પાછા મળશું એક વિડીયોમાં. ત્યાં જોતા રહેજો અમારા વિડીયોઝ. જો તમને મિત્રો અમારી યુટ્યુબ ચેનલના બધે વિડીયો અને આ વિડીયો પર પસંદ આવ્યું તો અત્યારે ચેનલને સબસ્ક્રાઈબ કરો. બાજુના બેલ આઇકન પર ક્લિક કરવાનું ભૂલશો નહીં, જેથી કરીને આ પછીના જે વિડીયો મૂકું એની તમને નોટિફિકેશન મળતી રહે. તો ફરી પાછા મળશું એક વિડીયોમાં. થેન્ક યુ.